મેં જોન્ડિસનું પેશન્ટ, મારે સાહેબ છે ને હવે અડધો હોમિયોપેથ થઈ ગયો. જેવું જોન્ડિસ આવે એટલે હું જોઉં કે 2000 એસજીપીટી 3000 એસજીપીટી એટલે પેલી લાઇકોપોડિયમ 10M બનાવી દે. લાઇકો 10M નેટ્રમ સબ 6x તૈયાર કરી દે. સાહેબ આપી દઉં? બધું આપી દે. તમારે જોન્ડિસ વાળું આવે, કોઈ બી કોમ્પ્લિકેશન ના હોય, એસજીપીટી 2000 3000 હોય, વાયરલ હશે એટલે 10 દિવસમાં જાતે સારું થવાનું જ હશે. પણ આપણે વહેલું સારું કરવું હોય, પૈસા લેવા હોય, નામ કમાવવું હોય, તો લાઇકોપોડિયમ 10M વીકલી 10M રાખવાની, આપવાની, ગભરાવા નહીં, કંઈ થતું નથી. તમે કલકત્તાવાળાના પ્રિસ્ક્રિપ્શન જોશો ને તો તમને એવું સંતોષ થઈ જશે કે કોઈ આપવાથી કંઈ થાય નહીં. આપણી જોડે લઈને આવતા હોય બધા પ્રિસ્ક્રિપ્શન કલકત્તાવાળા 5-5 6-6 7-7 દવા મધર ટીચર હાથે હોય, કોઈ પ્રૂવ બી નથી થતી, મારા વાળા અડધી બી નથી. પેશન્ટ એવા ટેવાઈ ગયા હોય. ફર્સ્ટ રેમેડી ઇન એક્યુટ એન્ડ ક્રોનિક જોન્ડિસ નેટ્રમ સલ્ફ. તમારા ઘરમાં બી કોઈને ક્રોનિક લીવર કમ્પ્લેન હોય, તમને કંઈ ખબર ના પડતી હોય, તમે ગેસ્ટ્રોએન્ટરોલોજી જોડે કંટાળી ગયા હોય, થાકી ગયા હોય કે હવે કંઈ થાય, તો નેટ્રમ સલ્ફ ચાલુ કરજો, તમને ઘણી બધી જગ્યાએ રિલીફ આપશે. ડેમ્પ્લેસિસ સુરત માટેની દવા છે, અસ્થમા માટેની. સુરત આવું ને સાહેબ તો જ મને અસ્થમાના ગામ જવતા કંઈ થતું નથી, તો ગામની બાજુમાં દરિયો છે નહીં, તો નેટ્રમ સલ્ફ એની મેડિસિન છે. બાયોકેમિકમાં નેટ્રમ સલ્ફ માટે એવું લખેલું છે કે પેન્ક્રિયાસને નોર્મલ લાવે છે. એટલે મારા કોઈ બી ડાયાબિટીક પેશન્ટ હોય, ડાયાબિટીક પેશન્ટને તમે હોમિયોપેથિક આપો ને તો મારી એવી એડવાઇસ છે, ગ્લોબ્યુલ્સ નહીં આપતા, લિક્વિડમાં આપજો. કારણ કે આ લોકો છે ને ટોટલ અનગ્રેટફુલ હોય. તમે ગમે તેટલું સારું કામ કરશો ને એટલે સાહેબ આ દાણા ખાધે ને એટલે મારું સુગર વધી ગયું, આવું કહેવાવાળા ઘણા મળશે તમને. એટલે લિક્વિડમાં 5-5 ટીપા આપજો એસએલના. એસએલનો ઉપયોગ જેને સારી રીતે આવડે ને એ સારો હોમિયોપેથ બને, એટલું મને ખબર છે. હું એસએલ લોકોને પાણીમાં બી આપ્યા છે. પગ દુખતા હોય તો ગરમ પાણીમાં એસએલના 2 ટીપા નાખીને એને શેક બી કરાયા છે, અને સીટ્સ બાદ બી એસએલ નાખીને કરાયો છે. આ તમને કહી દઉં, એસએલથી સીટ્સ બાદ બી કરાયો છે. હવે તમે અત્યારે એલોઝ આપી હોય તરત કંઈ જાદુ થઈ જવાનું કે એનું પેઇન જતું રહેવાનું? સાહેબ દુખાવો મળતો નથી, શેક કરવા માટે શેક નથી કરવો, આપણે એસએલ ભરી રાખવાની ડ્રોપરમાં, આ લે ગરમ પાણીમાં 4 ટીપા નાખ ને બેસી જાય. દર વખતે આવીને કહે સાહેબ પેલા શેકના ટીપા આપજો. અને અડધા પેશન્ટ છે ને જીપીમાં સાયકો જ આવતા હોય, એ મને અનુભવ છે, કારણ કે 20 વર્ષ થયા. એ લોકોને દવાથી કોઈ લેવા દેવા નથી, સાહેબ કંઈક આપે ને એનાથી લેવા દેવા છે. તમે પેશન્ટ આવે ને અને એને 4 ટીપા મૂળામાં એસએલ નાખી દો ને એટલે થોડું કડવું લાગવાનું છે. જે મજા લેતા હશે એને મજા આવશે, રોજ આવશે સાહેબ 4 ટીપા નાખો ને, બહાર મોંઘું મળતું હોય, 4 ટીપામાં મજા આવતી હશે, એ સાહેબ 4 ટીપા નાખી આપો. ઘણા આવે સાહેબ પેલા 2 ટીપા નાખ્યો ને કમર દુખે, એના આરામ કમર દુખતી ના હોય મજા લેવી હોય, એવા ઘણા આવે છે. ઘણી ફિમેલ પેશન્ટ હોય, હવે ડોહીમાં કંટાળ્યા 50-55 વર્ષે. હું જે એરિયામાં છું ત્યાં દારૂ કોમન હોય, એટલે હસબન્ડ દારૂ પીને મારતો હોય, ગાળો આપતો હોય, બહુ સાંભળતી ના હોય, છોકરો એની મરજીનું કરતો હોય, એટલે માજીને સેટિસ્ફેક્શન જોઈતું હોય, એટલે પેલીને કહેજો ને એટલે ગ્લોબ્યુલ્સ નાખે એને સેટિસ્ફેક્શન ના થાય, 2 ટીપા નાખે ને એનાથી મને હવે સારું લાગે છે. એને કોન્સ્ટિપેશન હોય, ગેસ થયો હોય કે એને ગમે તે થયું હોય, 2 ટીપા એટલે એસએલ તમારા ત્યાં બાટલા ભરી રાખજો. તમને કંઈ ખબર ના પડે ને 2 ટીપા એસએલ ના આપશો ને કોન્ફિડન્સ સાથે, આને તમને સારું થઈ જાય, પેશન્ટને સારું થશે જ. કાપ મસલ્સ પેનમાં મેં શેક બી કરાયા છે એસએલ નાખીને, ગરમ પાણીમાં 2 ટીપા નાખીને કે શેક કરજો. આ બધી સાયકો પેશન્ટ માટે છે, હિસ્ટેરિકલ, પછી પેથોલોજીકલ માટે નથી. એના માટે તમને આગળ કોર્સ આવશે, અમે ડૉક્ટર અમિતનો લેક્ચર આવશે, કાલે ભરજો, જોરદાર એને લેક્ચર આપશે. પણ આ બધામાં જે પેલા ખબર પડતા અને કંઈ છે નહીં, રોજ મેથી મારવા આવી જાય. હવે તમે કેટલી પીસીએમ આપવાના અને ફોલિક એસિડ આપવાના? તમે કંટાળો હોય કે કંઈ નથી, કાલથી નહીં આવતા, પણ એસએલ આપો ને, તમારે પૈસાએ મળશે, પેઢીને મજા આવશે. ડાયાબિટીક વાળાને ગ્લોબ્યુલ્સ નહીં આપવાની, આ મારી પર્સનલ એડવાઇસ છે. કારણ કે ઘણા પેશન્ટ આવીને તમને બ્લેમ કરશે કે તમારી ગોળી ખાધા પછી મારું સુગર વધી ગયું, ઘણા જ આવીને તમને બ્લેમ કરે છે. એના કરતાં તમે એને એસએલ મધર ટીચર 5 ટીપા પાણીમાં, ભલે ને એને કડવું લાગતું પણ એવું લાગે કડવાથી ડાયાબિટીસ સારું થાય એવી માન્યતા છે, એને મજા આવે. સાહેબ તમારે દવા લીધી ને ભાઈ મારું સુગર કંટ્રોલમાં છે, દવા તમને આવડે કે ના આવડે એને સુગર કંટ્રોલમાં રહેવાનું છે. કોલેરા, કોમ્પ્લિકેટેડ કોલેરા, એમાં કેમ્ફોરા મેં મારા ઘણા પેશન્ટમાં જોઈ છે. આવ્યું હોય એકદમ લિથાર્જિક થઈ ગયો, ઠંડો ગાર થઈ ગયો હોય, ઠંડો ગાર વેરેટમ બી થવાનો જ છે, પણ કેમ્ફોરા હાવ ઠંડો ગાર થઈ ગયો હોય અને ઊંધો હોય. જ્યારે ઠંડી હશે ત્યારે ઉડવાનું નહીં કે
અને ગરમી તારે ઓઢવાનું કહે છે. કોલ્ડ પરસ્પિરેશન તમે હાથ લગાવો તો ઠંડુ ઠંડુ ફીલ થાય. હજી 2-3 દવા છે ટેબેગમ. ટેબેગમનો પરસ્પિરેશન હશે ને એ ડ્યુ લાઈક હશે, માઉન્ટેન ડ્યુ નહીં હો, ડ્યુ ઝાકળ પડતી હોય ને એવો પરસ્પિરેશન હશે. ટેબેગમ ઇઝ અ ફાઇનેસ્ટ રેમેડી ફોર એન્જાઇના. એન્જાઇનામાં પેઇન પરસ્પિરેશન થાય ને એટલે ડ્યુ લાઈક થાય, મસ્ત ટીપા 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 બાજી ગયા હોય. ઘણીવાર ટેબેગમ ઘણાની લાઈફ સેવિંગ દવા બી હોય. તમાકુ ખાધા પછી ઘણાને આડઅસર થઈ હોય ને પરસેવો છૂટી, એકવાર ટેબેગમ આપજો, તમને ઘણું બધું નામ આપશે. તમે બાટલો ચડાવો, 5% ડેક્સ્ટ્રોઝ ચડાવો, તમારે ચડાવવું હોય તો પછી સાથે ટેબેગમ આપજો. હવે એના છે ને પલ્સ ચેક કરવાનો બધાના. જેમ કે એસિડ મ્યુર, એનો હંમેશા 9th બીટ છે ને મિસિંગ હશે. તમે પલ્સ ચેક કરો ને કરવાના. આ બધી વસ્તુ બહુ ઇઝી છે હોમિયોપેથિક. આ બધા મને ઇઝી શીખવાડે, જીતુભાઈ છે, અમિત છે, આ બધા જોડે મળે ને તમને એવું લાગે હોમિયોપેથિક કંઈ નથી, અને આપણે વાંચવા બેસે ને તો એવું લાગે બધું એક જ છે. હવે પછી મને ખબર નહીં પડે. હવે જો આપણે જીપી કર્યું છે, આપણો આટલો એક્સપિરિયન્સ છે, બધા જ 50 હમણાં સિઝન ડાઉન છે રાઈટ ને, એટલે સિઝન ઓછી છે એટલે 50-60 પેશન્ટ, સિઝનમાં 150 પેશન્ટ. ઓફ સિઝનમાં બસ તો હોમિયોપેથી યાદ આવે બધાને, સિઝનમાં નહીં યાદ આવતી હોય. ઓફ સિઝન થાય, કલેક્શન ઘટ્યું હોય એટલે કે હોમિયોપેથિક આપવાની છે. મારો ભાઈબંધોના ફોન આવે મને, એટલે મને 2-4 ફોન આવે એટલે પૂછ સિઝન ડાઉન છે, હા સિઝન ડાઉન છે, તો જ એના ફોન આવે, બાકી આખા વર્ષમાં કદી ના આવે. હવે આ બધી દવાઓ છે ને 1 ml આપવાની છે એવરી 15 મિનિટ્સ, કારણ કે કોલેપ્સ કન્ડિશન છે, આપણે એને જલ્દી બહાર કાઢવું પડે. જલ્દી બહાર નહીં કાઢીએ તો પેશન્ટ કોમ્પ્લિકેટેડ થઈ શકે. આ બધા ડિહાઇડ્રેટેડ હોય. વેરેટ્રમાલ, એને બી કોલ્ડ પરસ્પિરેશન હોય, એટલી વીકનેસ હોય કે હમણાં મરવાનો જ છે. વેરેટ્રમાલને ગમે તે સ્ટેજમાં એને ઠંડુ પીવાની ઈચ્છા થાય એટલે હું ક્લિનિક પર પૂછું અને પેશન્ટ આમ પડ્યો હોય, બી બોલતો તો હોય, અનકોન્શિયસ તો હોય નહીં, ડિહાઇડ્રેટ કંઈ પીવું છે, ઠંડુ પાણી પીવું છે, એટલે પણ તારી તો હાલત નથી, પણ ઠંડુ પાણી પીવું છે. ઠંડુ પાણી પીવું છે, કોલ્ડ પરસ્પિરેશન છે, ડિહાઇડ્રેશનની હિસ્ટ્રી છે, આપણે એનાથી વધારે કોઈ લમણા લેવાના થતા નથી. કારણ કે આપણી જોડે પેશન્ટ ઘણા બહાર વેઇટિંગમાં બેઠા હોય અને આપણે ફાસ્ટ પ્રિસ્ક્રિપ્શન કરવાનું હોય. આપણા 3 મોટો હોય, હોમિયોપેથી કરવાની છે, જલ્દી દવા આપણને પૈસા કમાવાના છે. એ કે સાહેબ મફતમાં આપશું તો કોઈ તમને મફતમાં આપેલી દવાની કોઈ વેલ્યુ કરતું નથી. બહાર જઈને ડબ્બી ફેંકી દેશે. આ તમને લખી આપું, બહાર જઈને ડબ્બી ફેંકશે, દાણાથી કંઈ થાય નહીં, પણ એ ડબ્બીની ઉપર પૈસા લખેલા હશે ને તો એની વેલ્યુ કરવાના જ છે લોકો. પોડોફાઇલમ આપણે ભણ્યા ત્યારે આવતી હતી કોર્સમાં, પોલિક્રેસી ને 5P એના બહુ આમ હતા કે પેલા ડૉક્ટરે ગોખાઈ નાખેલા આપણને. પ્રોફ્યુઝ, પ્રોસ્ટ્રેટિંગ, પેઇનલેસ, પ્યુટ્રિડ, પોલિક્રોમેટિક ને પ્રોલેસ ઓફ રેક્ટમ, એનું બધું બહાર આવી ગયું હોય. એને યુટ્રસે બહાર હોય ને એના મસાએ બહાર હોય, બધું ઢીલો ઢસ બધું બહાર આવી જાય. હું તમને સરકાર સાહેબ છે, સુનિર્ભર સરકાર, એમનો કેસ હતો અને એમની આ ટીપ છે અને ઘણા પેશન્ટમાં બેનિફિટ થઈ છે. તમને જીપી પર બહુ જ નામ અપાવશે. પછી એની ડેમ પેથોલોજી હોય લીવરની, પછી કેન્સર હોય કે સિરોસિસ હોય, પેશન્ટ એમ કરતું હોય ને રાઇફ હાઇપોકોન્ડ્રિયમમાં એને રબિંગ કરવાથી સારું લાગતું હોય, પોડોફાઇલમ આપજો. ઘણા બધા કેસીસ નીકળી હશે કોમ્પ્લિકેશનની બહાર, અને આ ઓન સ્ટેજ સુનિર્બલ સરકારે કીધેલું છે. ઇપેકા, આ બી હોટી હોય, પણ ઇપેકા જોવાની એટલે એને બધાને જીભ બતાવો, એની ક્લીન ક્લિયર ટંગ હોવી જોઈએ. અમુક વસ્તુ આપણે કરવાની છે, પછી હાવ બી એવું નથી કે આવ્યું છે એટલે આપી દેવાની. થોડું 2 મિનિટ પેશન્ટને આપણે એમ બી જીપીમાં હાલતા હોય, ભાઈ હાવ પેલા આપી દીધું છે એટલે ભાઈ મારા ભાઈબંધની જેમ એવું નહીં, જો ટોલ સ્લેન્ડર છે તું આપી દે, એટલે પણ હું આપી દે. એટલે તમારે એની જીભ જોવાની કે ભાઈ જીભ તો બતાવો. જીભ એની ક્લિયર હોય ઇપેકાકની. એને ડાયરિયા સાથે નોઝિયા ને વોમિટિંગ એનું કોન્સ્ટન્ટ છે. નોઝિયા અને વોમિટિંગ એ ઇપેકાકનું, તમારી કોઈ બી કમ્પ્લેન સાથે એને નોઝિયા હશે ને હશે. ગુસ્સાવાળો હોય અને એનું હેમરેજ થતું હશે તો બ્રાઇટ રેડ જ હશે. બ્રાઇટ રેડ હેમરેજમાં આપણે ફોસ્ફરસ વિચારીએ, બરાબર ને. હવે હીટ સ્ટ્રોક, આ બીજી કોમ્પ્લિકેશન આવવાના જ છે. અને એવા ઘણા બધા, અને તૈયારી રાખજો જ, કારણ કે આ વખતે ગરમી તોડી નાખવાની છે. હવે ઠંડી પડી જ નથી, અત્યારથી ગરમી ચાલુ, અત્યારથી બધાને એસી ચાલુ છે. અને આ જેના સાઇન હોય, 40 ડિગ્રી અપ ગયું હોય, ઘણા પડી ગયા હોય, ડિહાઇડ્રેટ થઈ ગયા હોય, 2 હોય એના સ્ટેજ, પરસ્પિરેશન થતો હોય,
એકદમ કોલ્ડ થઈ ગયો હોય, કેમ્ફોરમાં આપણે કેવી વાત કરીએ એવી રીતના, કાં તો ફાસ્ટ પલ્સ હશે, ડિહાઇડ્રેશન, કાં તો વીક થઈ ગયો હશે, જવાનો હોય એ રીતે જ. મસલ્સ ક્રેમ્પ હશે, ડિહાઇડ્રેશનમાં સોડિયમ ઘટે, પોટેશિયમ ઘટે, એટલે મસલ્સ ખેંચાવાના જ છે, પગ ખેંચાય છે, આ ખેંચાય. ઘણા બચ્ચાઓ આવતા છે આજકાલ રોબોટની જેમ ચાલતા હશે, એટલે આપણે એમ કંઈ પાણી પીવડા કાં તો પાણી ચડાવીએ એ ક્રેમ્પ્સને કારણે. ફેઇન્ટિંગ થઈ જાય, નોઝિયા હશે, હેડેક થાય, કારણ કે એમ બી ઓલરેડી ફ્લુઇડ ઘટવાનું, હાઇપોક્સિયા થવાનું, હાઇપોગ્લાઇસેમિયા થવાનું, ડિઝીનેસ થવાની જ છે, સ્ટ્રોક છે, બીપી વધી. આનો આપણે કેસ કહીશું, આપણા ફ્રેન્ડ છે ડૉક્ટર, એના ફાધરનો કેસ કહીશું. હોટ ડ્રાય ડેમ્પ સ્કિન હશે, એની ફાસ્ટ સ્ટ્રોંગ પલ્સ, કન્ફ્યુઝન, એને હવે સોડિયમ ઘટી જવાનું છે એટલે કંઈક ને કંઈક લવારા કરશે જ. કોન્શિયસનેસ જતું રહેશે, નોઝિયા, હેડેક, ડિઝીનેસ, આ સ્ટ્રોકના લક્ષણ છે. હવે અત્યારે બરાબરના ભાઈ ગરમ થવાના છે, એટલે ગુસ્સે થવાના, એટલે બહાર વગાડવાના. હવે એના માટે 4-5 સ્પેસિફિક, એમ તો ઘણી બધી દવાઓ છે, મેં મારા આ જે દવાઓનું લિસ્ટ આપ્યું છે ને એ જે મેં યુઝ કરી છે એ છે. આના સિવાય બી ઘણી બધી દવાઓ રેપર્ટરીમાં છે, એટલે એવું નહીં કે મેં કીધું છે આનાથી બહાર કંઈ કોર્સની બહાર નથી, ઘણું બધું છે, વાંચશું તો મળશે જ. પણ હમણાં આપણે કંઈ મગજ દોડાવવાનું નથી, સમર આવ્યો છે, આ ખોલવાનું છે અને દવા આપવાની છે, અને 2 પેશન્ટ આવે એટલે આપણે ધીરે ધીરે વિન્ટરનો પાછો સાહેબ કોર્સ તૈયાર કરશે પાછો. હવે એની દવા છે બેલાડોના, કેમ્ફોર, ગ્લોનોઇન, નેટ્રમકાર ને વેરેર. આ સ્પેસિફિક છે. આના સિવાય બી ઘણી બધી દવાઓ છે, પણ આ મેં આપેલી હોય કે પેશન્ટ બેઠા હોય અને મારે સિંગલ ડોઝ આપવાનો હોય, વધારે રકઝક કરવાની ના હોય, આ બધી દવાઓ છે. બેલાડોના સાંભળ્યું હશે, બરાબર ને? બેલાડોના હાર્ડલી કોઈ હશે જેને નહીં ખબર હોય, કારણ કે ફર્સ્ટ યરમાં જ આવતી હતી આપણા ટાઈમે, અત્યારનું ખબર નહીં. એને કન્જેશન હોય, એનું કન્જેશનમાં બધે રેડનેસ હોય, આઈઝ રેડ થઈ ગઈ હોય, એનો ફેસ રેડ હોય, સાહેબ માથું ફાટી જાય. માથું ફાટી જાય એવું બોલે ને એટલે પહેલાં બેલાડોના મૂકી જ દેવાની છે મોઢામાં. આપણે એને બીજું બોલવા બી નહીં દેવાનું, કારણ કે આપણે જીપી છે ને આપણી જોડે ટાઈમ નથી. એનામાં આપણે કોઈ એને પૂછવાનું થતું નથી કે તારે શું બસ્ટિંગ કીધું, પહેલાં બેલાડોના આપો, 10 મિનિટ બેસાડો. તમને પેશન્ટ જ કહેશે સાહેબ નેપ્રોક્સિન કરતાં ફાસ્ટ કામ કરે, ઝોબિડ કરતાં ફાસ્ટ કામ કરશે. રેડનેસ હોય, એનું રેડનેસ હોય જ, કન્જેશન, એને બ્લડ ફ્લો, જ્યાં પેઇન થતું હોય ને ત્યાં બ્લડ પહોંચી જ જવાનું એને. અનકોન્શિયસ ફ્રોમ હીટ સ્ટ્રોક ઘણા છે, અહીંયા તો કદાચ ઓછા હોય, ઘણા મહારાષ્ટ્રના અમુક ગામડા હોય કે આપણે ઉત્તર ગુજરાતમાં ગરમી એટલી પડતી હોય ને કે માણસ હીટ સ્ટ્રોકને કારણે બેભાન થઈ જાય. આપણે અહીંયા ઓછા જોયા હોય, કારણ કે એસી બહુ હોય. કેમ્ફોર આપણે વાત થઈ, કોલ્ડ કેમી હોય, પલ્સ એના વીક હોય, અને એ જ જ્યારે ઠંડો હોય ત્યારે નથી ઓળવું, અને આ બોલશે જ પેશન્ટ. તમે સામે સુવડાવશો ને, 10 મિનિટ વેટિંગમાં બેસાડી રાખજો, આપણો કેમેરો હોય કે એમાં સામે બેસાડીને જોશો ને તો તમને આ બધું જોવા મળે. આ બધું કંઈ પહેલાં આગળ લખી ગયા ને એ કંઈ ખોટું નથી, આપણને જોવા મળે જ છે. જીપી પર તમે સાંભળ્યું પણ હશે કે પેશન્ટ આ રીતે બોલે છે ને કરે છે, આપણે ધ્યાન ના આપ્યું હોય. ગ્લોનોઇન એક કેસ કહી દઉં. ડૉક્ટર મયંક, એના ફાધર, એનો ફોન આવ્યો, પપ્પાને કે ચક્કર આવે છે બરાબરના, અને ફાધર એકદમ વીકનેસ હાથમાં થવા લાગી. એટલે મેં શું થયેલું, એટલે લઈને આવ્યો ક્લિનિક પર. એકદમ અંકલ એકદમ બોલવામાં બી એમને એવું, હાથ પગમાં વીકનેસ. મેં શું થયેલું કે બપોરના એમ કે ફર કરે છે. હવે 60 વર્ષ થઈ ગયા એટલે ગમે તેટલું સમજે નહીં, આરામ કરવાનું કીધું કરે નહીં. બીપી ચેક કર્યું 220/110, એટલે પેલો કે સાહેબ એડમિટ કરી દઉં. મેં તો એક ઊભો તો રહે. અંકલને ગ્લોનોઇન આપી, 1M હતી, 1M આપી એવરી 10 મિનિટ્સ. 2 ડોઝ ગયા હશે. યુરિન પાસ કરવા ગયા, જાતે ઊભા થઈને આયા, તારે પકડીને આવ્યા તો ગયા, તારે 220 બીપી હતું. યુરિન કરીને આવ્યા, બીપી ચેક કર્યું, બીપી આવ્યું 180. બીજા 10 મિનિટે 2 ડોઝ આપ્યા. કાકા હોસ્પિટલની જગ્યાએ ઘરે ગયા. આ ગ્લોનોઇન છે. ગ્લોનોઇન તમારા ટેબલ પર હીટ સ્ટ્રોક માટે, હેડેક માટે, સન પછી આવ્યા પછી રાખી મૂકજો. તમારા ઘણા બધા પેશન્ટો તમને યાદ કરશે, સાહેબ પેલા 2 ટીપા આપો, અને ટીપા જ આપવાના, કોઈ ગ્લોબ્યુલ્સ નહીં. ટીપા આપો ને થોડું કડવું લાગે ને જલ્દી સારું થઈ જાય. પેલી મીઠી દવાની કોઈ વેલ્યુ કરતા નથી. કડવું એ દવા, એ નાનપણથી શીખે. ભલે આપણે મોડર્ન થઈ ગયા, પણ કડવું એ દવા છે ને એ કોઈ ભૂલતું નથી. એટલે 2 ટીપા આપવાના, ભલે ને થોડું કડવું લાગતું, એટલે એનું બધું કોન્સન્ટ્રેશન જીભમાં જતું રહે, માથું બધું જાતે જ ઉતરી જાય. ઘણા ભાઈ મજા આવતી હોય,
મારા એરિયામાં તો પેલા ડ્રંકર્ડ હોય ને એ લોકોને મજા આવતી હોય, એ સાહેબ પેટ દુખે 2 ટીપા નાખો ને, કારણ કે એની જો પૈસા હોય નહીં, એ 2 ટીપામાં એ આખી બોટલની મજા લેતો હોય. એ ડિપેન્ડ હોય, પણ પૈસા લેવાના, ફ્રીમાં નહીં આપતો પાછો. ફ્રીમાં આપશે ને તો એમ જ સમજશે કે આ સાહેબ છે ને મારા પર અખતરો કર્યો છે. તમે કોઈને સેમ્પલ આપો ને તો ઘણા ડાયા હોય, એ સાહેબ અમારા પર અખતરો કરવાનો, તારે આપણને એક તો આને સેમ્પલ કહેતા હશે ઘણા કે આ સેમ્પલ છે એમ જ આપો, સાહેબ અમારા પર અખતરો કરવાનો, એટલે મફતમાં નહીં આપતા. તમે મફતમાં આપો, મફતમાં આપવાનો વાન કેમ્પ ચાલે જ છે, બધા કેમ્પ હોય એમાં પેશન્ટ મોકલી આપજો, પણ તમે ફ્રીમાં આપશો ને તો હમણાં તમારી વેલ્યુ નહીં કરે, કારણ કે તમે આજ દિન સુધી આપતા હતા એલોપેથિક, બરાબર, અને તમે આ 2 ટીપા ફ્રીમાં આપ્યા એટલે સાહેબે મારા પર અખતરો કર્યો. પણ તમે એને કોન્ફિડન્સલી કહેશો તું આ લે તને સારું થઈ જાય તો એ તમારી વેલ્યુ કરશે. એટલે પૈસા તમારે પ્રમાણે, જો પૈસા બોલવામાં આપણે ગભરાઈએ છીએ, આપવાવાળા તો આપે છે 25,000 રૂપિયા ફી આપે છે. એ પછી બહાર જઈને આપણે વાતો હોય 25,000 લેવાતો હોય, પણ તારામાં ડેરિંગ હોય તો લે ને, તારું નોલેજ હોય, તારું ડેરિંગ હોય, તું 25,000 ને લાખ લે, આપે જ છે લોકો, આપવાવાળા છે જ. એ આપણી જ પહેલાં ફાટી રહેતી હોય 25,000 લઉં ને પછી આપણું રિઝલ્ટ નહીં આવ્યું તો, એટલે પણ તારામાં ડેરિંગ હોવું જોઈએ આના જેવું. આપણી ફાટી રહે છે, પેશન્ટને નહીં ફાટતી. પેશન્ટ તો તમને લાખ મૂકી દેશે, લોકો લાખ રૂપિયાવાળા છે, નહીં સારું થાય તો તારા સારું કરવાના વધારે પૈસા થશે, બરાબર ને. એક પૂનાના ડૉક્ટર સોરિયાસિસનો નામ નહીં કહે, સોરિયાસિસ માટે સ્પેસિફિક હોમિયોપેથિક આપે, જો આપણને શરમ આવશે અને આવી જ જોઈએ. સોરિયાસિસ માટે દવા આપે કે 1,00,000-1.25 લાખ રૂપિયા એમનું પેકેજ છે આખા વર્ષનું. વર્ષ દિવસ ભાઈ પેશન્ટ સારું ના થાય આપણી ફાટી રહે, 1.25 લાખ રૂપિયા લીધા છે. પેશન્ટ આવીને કહે તો ડૉક્ટર સાહેબ કે જો તું વર્ષમાં સારો નથી થયો ને એટલે તારો કેસ કોમ્પ્લિકેટેડ છે, મારે હજી મહેનત કરવી પડે, તારે 2 લાખ રૂપિયા થશે. અને લોકો આપે છે એ હવે આપણામાં ડેરિંગ નથી એટલે આપણે બીજાને ભોગવીએ છીએ. આટલી ફી લેવાતી હોય તું લે ને, કોઈ ના, પેલા 25,000 આપે જ છે ને, જીતુભાઈને 25,000 આપે જ છે લોકો. એને લાખ રૂપિયા 2 લાખ પછી સારું ના થાય તો 2 લાખ પછી પેલા કે તું સારો નથી થયો ને એટલે તારો કેસ કોમ્પ્લિકેટ, મારે વધારે મહેનત, હવે તારી ફી 2 લાખ, અને લોકો આપે છે. આપણે 50-60 રૂપિયામાંથી આગળ આવું નથી. એક જીતુભાઈ હમણાં મર્સિડીઝ લીધેલી, મજાનો કિસ્સો. મારા એક ફ્રેન્ડે મને પૂછ્યું એટલે એવરેજ કેટલી આપતી હશે, તું લેવાનું લાયક નથી. એ કેમ? મેરું જે એવરેજ પૂછે ને એ મર્સિડીઝ ના લે, પૈસા પૂછવાના, જે મનમાં તાર લેવાના છે, ભાઈ રિઝલ્ટ આપવાની વાત કોન્ફિડન્સ હોવી જોઈએ. હા હું આપું છું જો, તો એને તને 50 રૂપિયા બી નહીં આપશે. તમારે લેવા માટે છાતી ઠોકીને વાત કરવી પડે. આ લોકોની જેમ મુકુંદભાઈ છે, જીતુભાઈ છે, છાતી ઠોકીને વાત કરે. ડાયાબિટીસ હોય તો તારું સારું થઈ જ જશે તો લોકો પૈસા આપશે. પૈસા ત્યારે મળશે જ્યારે તમારી આંખમાં અને વર્ડમાં કોન્ફિડન્સ હશે. પછી તમે હાવ લંઘાયેલા ડર સારું થશે કે નહીં થાય. આર્સેનિક હાલ બાપને ભાઈ ઝાડા થયા તો 3 ડોઝ આપવામાં શું જાય છે 1 અવરમાં, ના થાય તો હમણાં તમારી જોડે ઓફ્લોક્સ ઓઝેટ પડેલી જ છે. એમ બી પેશન્ટને ખબર છે કે સમરમાં ટાઈમ થાય, પણ આર્સેનિકથી જલ્દી સારું થશે, આજે બીજા 2 પેશન્ટ લઈ આવશે, એટલે પૈસા લેવાના, બરાબર ને. ક્લોનોઇન અનકોન્શિયસ હોય, એનો હેડિક પણ કન્જેસ્ટિવ હોય બેલાટોનિન જેમ, પણ તમને ગ્લોનોઇન એવું મળશે કે ફિમેલ તમને આવીને એવું કે જ્યારે ખાવા બનાવવા જાઉં ને એટલે માથું દુખે છે. શિયાળામાં તાપણું કરો ને, જ્યારે બી હીટ એને મળશે ને, સ્ટવ છે કે ગેસ છે ગમે તેની હીટ મળશે એટલે એને હેડેક થતું હોય ને ગ્લોનોઇન. અને આવું પેશન્ટ આવીને કહેતું બી હોય ખાવા બનાવવા જાઉં એટલે માથું દુખે છે, એટલે આપણને ગાડી આરસુડી હશે અને બનાવ નહીં હોય, એવું ના હોય, બિચારીને દુખતું જ હોય, બધી આરસુડી ના હોય. એટલે ભાઈ ગ્લોનોઇન આવડતું હોય તો આરસુડી ના લાગે. બાકી એવું લાગે કે બેન હવે તમે છે ને ખાવા બનાવવાની રાખી લો. સ્ટેરિંગ લુક હશે એમ, પેલા કે અનકોન્શિયસ હોય એટલે આમ જોઈ રાખે, એટલે પછી આપણે એવું કે રિફર કરતા પહેલા ગ્લોનોઇન આપજો હીટ સ્ટ્રોકમાં. ક્લિન્ચ, પેલો ટીટેનસમાં કેવું ક્લિન્ચ જો થઈ ગયા હોય. આ બધા હવે મને એમ પૂછશે કે હવે આ તો હવે અનકોન્શિયસ, એમાં ડોઝ કઈ રીતે આપવા, બરાબર ને. ઇન્હેલેશન આપવાનું યાદ રાખજો, ઇન્હેલેશન આપવાનું અને એપ્લિકેશન કરવાની.
તમારું કોઈ હેડેકનું પેશન્ટ હોય, બેલાડોના તમે ઓરલી આપો અને બેલાડોના તમે ઇન્હેલ કરાવો, ઇન્હેલથી ફાસ્ટેસ્ટ રિઝલ્ટ આવશે. આ એક્સપિરિયન્સ છે. ઇન્હેલથી ફાસ્ટેસ્ટ રિઝલ્ટ આવશે, કારણ કે આપણી દવા બ્લડ વેસલ્સથી કામ કરતી નથી. આપણી દવાઓ કામ કરે છે ન્યુરોન્સ પર. એ અમિતભાઈ તમને આવતીકાલે કહેશે કે કઈ રીતના આપણે હોમિયોપેથિક મેડિસિન વર્ક કરે છે. અને ન્યુરોન્સ ફાસ્ટેસ્ટ હોય બ્લડ કરતાં. કે ટચ કરે ને તો ગલગલી બી થાય, ટચ કરે તો ગુસ્સો બી આવે. આ ન્યુરોન્સની ઇફેક્ટ હોય. કોઈ આપણે ટચ કરે તો સારું લાગે અને કોઈ ટચ કરે તો ગુસ્સો આવે. એ ડિપેન્ડ હોય એ કઈ કોન્સ્ટિટ્યુશન છે અને કોણ ટચ કરે છે. બરાબર ને? હવે અમિત વારે વારે ટચ કરે તો પેલા હું અમિત આ પાર્ટ ટચ કરે તો એવું થાય કે હું આ પાર્ટ ટચ કરે, ગુસ્સો આવે. ઓકે, બેક ટુ ધ પોઈન્ટ. પછી આપણે એ ટ્રેક ચેન્જ થઈ જશે. ઘણા લાગ જોઈને જ બેઠા હોય. હવે હીટ સ્ટ્રોકમાં મેમરી લોસ થશે, કારણ કે એટલું બધું હીટ લાગે ને એને ઓબ્વિયસલી એનું સોડિયમ એટલું પર્સ્પિરેશન થવાનું, બ્લડ પ્રેશર લો થશે કે હાઈ થશે, એટલે ચાઓસ થઈ જશે. એને ખબર જ નહીં પડે એવું કરશે. અને એપોપ્લેક્સ મેં ના કીધું મારા ફ્રેન્ડના ફાધર, એને એ થવાનું જ હતું. 220 બીપી છે એટલે સ્ટ્રોકમાં જવાના જ હતા, ઓલમોસ્ટ હતા. અને ગ્લોનોઈને એને પાછા લાવેલા છે. નેટ્રમ કાર્બ ફાઇનેસ્ટ રેમેડી. હેડેક ફ્રોમ સનસ્ટ્રોક. સાહેબ પહેલી વખતે મને માથું દુખ્યું હતું ને, ઉનાળામાં લૂ લાગ્યું હતું, ત્યારથી મારું માથું સારું થયું નથી. એટલે આપણે નેપ્રોક્સિન ને પેલી માઇગ્રેન માટે કહેવાય ઝીરોગ્રેન, એટલે ખવડાય કરીએ. પેશન્ટ બિચારું લે કરે, પણ નેટ્રમ કાર્બ 1M 10M સિંગલ ડોઝ પેશન્ટને પાછું લઈ આવશે. નેટ્રમ કાર્બની ખાસિયત હોય, અમુક વસ્તુનો પોઈન્ટ આપણે દવાને યાદ રાખો. એને દૂધ નહીં ભાવતું હોય અને દૂધથી એને ઝાડા થતા હશે. એક તો ભાવે બી નહીં અને એને તકલીફ બી કરે કે દૂધ પીતી નથી સાહેબ. ઘણા પેશન્ટ, ફિમેલ પેશન્ટ દૂધ નથી પીતી અને દૂધ પીવું તો મને ઝાડા થઈ જાય. એક તો ફિમેલ દૂધ પીવું નહીં, વિટામિન ડીની ડેફિશિયન્સી થવી અને પછી પાછા એને ઇન્જેક્શન લેવા અને વર્ટિગો થતા હોય સનસ્ટ્રોકથી. વેરેટ્રમ વીર, વેરેટ્રમ હાલ બધાને ખબર હશે, પણ વેરેટ્રમ વીર એ વેરેટ્રમ પ્લસ હાઇપરટેન્શન, બ્લડ પ્રેશર માટેની સારામાં સારી દવા છે. તમને કંઈ ખબર ના પડે ને એકવાર વેરેટ્રમ વીર હાઈપર બ્લડ પ્રેશર હોય અને એક આપ્યો ડોઝ, ઘણું બધું પેશન્ટને રિલીવ કરશે. એને બી કન્જેસ્ટિવ અનકન્ટ્રોલ હાઇપરટેન્શન હોય, બધાના કન્જેસ્ટિવ હોય, ફૂલ ડ્રોપિંગ પલ્સ હોય, બધામાં ઘણા મળશે. પણ એમાં આપણે અમુક વસ્તુ અનકોમન જોવાની, જેમ કે બેલાડોના હશે તો કન્જેશન હશે જ, ગ્લોનોઇન હશે તો હીટથી અને એગ્રાવેશન હશે જ, વેરેટ્રમ વીર હાઇપરટેન્શન હશે જ, હેડેક એપોપ્લેક્ટિક હોય. અને આવા બધા મેં લખેલું છે. અનકોન્શિયસ પેશન્ટ હોય ને તમારે ઇન્હેલેશનને લોકલ એપ્લિકેશન આપજો. અહીંયા તમારે રિસ્ક પર નાખી દેવાની. 15 મિનિટ્સમાં તમે એપ્લિકેશન કરીને તરત ઇન્હેલ કરશો ને પેશન્ટને ફરક પડે જ. એવા મારા ઘણા પેશન્ટ આવે, ફિમેલ હોય, હિસ્ટેરિકલ હોય, ઘરમાં ઝઘડો થયો અને અનકોન્શિયસ થઈ ગયો હોય, એટલે આપણે રડતી આવતી હોય, આપણે બિચારીને સ્પિરિટનું પૂમડું ઊંઘાડી દઈએ. અમે તો પહેલાં બેન્જોઈન સૂંઘાડતા, 5 દાડા આવીને કહેતી કે સાહેબ હજી ગંધાય છે. હવે બેન્જોઈન કેવું ગંધાવાનું? હું પહેલાં બેન્જોઈન સૂંઘાડતો. હવે ઇગ્નેશિયા આપવાની આ ટિપ્સ છે. ઇગ્નેશિયા જ્યારે રડશે ને તો એના ટીયર છે ને અહીંથી પડશે. સાયલેન્ટ વીપર હોય, એ બતાવવા માટે નહીં રડે. અને પલ્સેટિલા હશે ને હાવ ઢોંગી હશે. પલ્સેટિલા આપણને માઇલ્ડ જેન્ટલ લાગે ને, હાવ ઢોંગી કોઈ હોય ને, કોઈની વાઈફ પલ્સેટિલા હોય તો ડોન્ટ માઇન્ડ, એ ઢોંગી હોય, કારણ કે એનું પોતાનું કામ કરાવવાની ટ્રીક હોય. ગમે તે વાતમાં રડવાનું ચાલે, એને મારી હાડીને ખબર રડીશ ને મારું કામ થઈ જશે. ઇગ્નેશિયા અને નેટ્રમ કોઈની સામે આવી રીતના કગરશે નહીં. હવે સમર ફીવર, હવે એમાંય પાછી આર્સેનિક આલ્ક છે. બેલાડોના, બ્રાયોના, યુપેટોરિયમ, પરફોરેટમ, જેલ્સેમિયમ, લેકેસિસ, નેટ્રમ મ્યુટ ને વેરેટમ. અમુક દવાઓ કોમન જ હોય સમર માટે. આર્સેનિક આલ્ક એના માટે કહું કે હમણાં ડાયરિયાવાળા, વોટરમેલન વાળા ને તમારે દ્રાક્ષ શેરડીવાળા આવવાના જ છે, એટલે તમને બીજું કંઈ ના મળે. આર્સેનિક આલ્ક 1M ને લાગજો તો ખરા. આર્સેનિક આલ્ક બીજું ખબર છે. ચીલી ફીવરમાં, ચીલી થર્સ્ટી, વોર્મ ડિઝાયર, ફાસ્ટિડિયસ હોય. હવે ફાસ્ટિડિયસ હોય ને એટલે એકલું આર્સેનિક ફાસ્ટિડિયસ ના હોય, એવા ઘણા બધા ફાસ્ટિડિયસ હોય. જેમ કે મુકુંદભાઈનું પેશન્ટ
આના બેઝ પર એ માણસે પેશન્ટનું કેરિયોટાઇપ નોર્મલ કરેલું, એને કાર્સિનોસિન બી હોય, પણ આપણે હમણાં આર્સેનિક, ચીલી, થર્સ્ટી, વાર્મ ફૂડ અને ફાસ્ટિડિયસ. આર્સેનિક આવશે ને બહુ મેથી મારશે. એક તો એને સારું જલ્દી થવું હોય, સાહેબ આવું થશે નહીં, સાહેબ પેલું થશે નહીં, એક તો લખીને આવશે ભાઈ 10 કમ્પ્લેન લખીને. એક તો આપણે ટાઈમ ઓછો, પેશન્ટ ઝાઝા હોય, એમાં પાછો એને ટાઈમ આપવાનો હોય, અને ઊંધો હોય, એને કોઈ બી બર્નિંગ થતું હશે ને, એટલે જનરલી આપણે બર્નિંગ સારું થશે કોલ્ડથી. આર્સેનિક એવો છે એને બર્નિંગ સારું થશે વોર્મથી. અને આપણે ભણ્યા ફર્સ્ટ યરની મેડિસિન છે, રાઈટ ને આપણે ટાઈમમાં. હવે ફીવર, હીટ સ્ટ્રોક, ડાયરિયા પછી ઘણી એવી બી કમ્પ્લેન છે જે સમરમાં થતી હોય, જે ઊંધી કમ્પ્લેન હોય. હવે અસ્થમા એ વિન્ટરનો ડિઝીઝ છે, પણ ઘણાને અસ્થમા સમરમાં બી થતો હોય. આર્સેનિકને કંઈ બી સમરમાં ઠંડુ પીવાથી થાય. બાકી એની સ્પેસિફિક રેમેડી છે સિફિલિનમ, આર્જેન્ટિનમ નાઇટ્રિકમ ને સિફિલિનમ. જ્યારે સાહેબ મને સમરમાં જ અસ્થમા ઉપડે છે, એકવાર સિફિલિનમ આપજો, ફાયદો કરશે. હવે આર્સેનિકના ડોઝ આપવાના છે. ફીવર આવે છે એટલે હું જે રીતે આપું છું એ રીતે, અને એમાં ફાયદો બી થાય છે. 3 pills TDS for 3 to 4 days. હવે કંઈ આનામાં કંઈ જાદુ નહીં થઈ જાય કે હમણાં આપીને સારું થઈ જાય, એટલે પેશન્ટને ધીરે ધીરે રિલીવ થાય. પણ તમે 3 થી 4 દિવસ આપશો ને, ઘણું બધું રિલીવ થશે. આ એના પોઈન્ટ છે, એમાં પૂછવાનું પાછું. હવે તમે અડધો લેક્ચર પહોંચ્યો એટલે અડધા હોમિયોપેથ થયા, એટલે હવે ચીલી છે, થર્સ્ટી છે, પૂછવાનું. પેલા મારા ફ્રેન્ડની જેમ નહીં કે આવું છે એટલે તું આ આપી દે. આ 2-4 સવાલ પૂછવાના. બેલાડોના આપણે વાત કન્જેસ્ટિવ હેડેક હોય, બસ્ટિંગ, સાહેબ ફાટી જશે, મારું માથું ફાટી જશે એવું પેઇન થાય છે. પેશન્ટ ફીવર હોય ગમે તેનું કમ્પ્લેન જ મારું માથું ફાટી જશે. ઇરિટેબલ, એંગ્રી હોય, ટેનેમ આપજો. બેલાડોના છે ને ઇન્ફ્લામેટરી રેમેડી છે, ટેનેમ આપજો. 1 પિલ મોઢામાં આપી દેજો. 1 પિલને 1 ગ્લાસ પાણીમાં અથવા 100 ml બોટલમાં નાખી દેજો, અને ઘૂંટડો પાણી પીવાનું કીજો એને થોડા અંતરે. પેશન્ટને સારું થશે જ, અને બહુ જલ્દી. અને હેડેક માટે બી આ કરશો ને, સાંજે પેશન્ટ આવીને કહેશે પહેલાં કેમ આ ના આપી, તો મને ઇન્જેક્શન મારી મારીને પૈસા લઈ લીધા, પણ ટીપાના પૈસા મળે. બ્રાયનલ દવા છે ભાઈ, હમણાં આવશે ફીવરવાળા. હોટ ડેઝ, નાઇટ કોલ્ડ. અને એવું કે રાત ઠંડી ને દિવસ ગરમ ને તાવ આવે છે, બ્રાયનલ તમારે ટાઇફોઇડ હોય કે ગમે તો એકવાર આપજો, પેશન્ટ ખુશ થઈ જાય. તમારે સેપ્ટ્રાક્ઝોન આપવાની જરૂર નહીં પડે જે આપતા હોય. બ્રાયનલ એટલે ડ્રાયનેસ, જીતુભાઈએ શીખવાડ્યું છે. બ્રાયનલ એટલે ડ્રાયનેસ, બધે ડ્રાય હોય. થર્સ્ટલેસ, એને તરસ બી નહીં લાગે અને જીભ પણ સુકાય. હવે બ્રાયનલ અને રસ્ટોક્સમાં ફરક હોય. રસ્ટોક્સમાં જેમ ફરતો હોય તેને સારું લાગતું હોય, અને બ્રાયનલને હલવું બી ના ગમે, એમનો એમ પડ્યો રહે. સાહેબ પૈડા જ હલતા નથી. એના બાપા છે ને રોજ ફિમેલ આવશે જ, એના બાપા છે ને હલતા નથી, મેથી મારે છે ને ઊંઘતા પાણી પીવું છે, હલે તોય શરીર દુખે છે. એટલે બ્રાયનલ મોકલાવી દેજો. બહાર ગયો તો કે આ સન્ડે બહાર ફેર્યો તડકામાં, બ્રાયનલ કામ કરશે. થોડું બી હલે ને એટલે એને દુખાવો ચાલુ થઈ જાય. પહેલાં 1 કલાકમાં 1 ડોઝ, 3 કલાકમાં 1 ડોઝ આપજો, અને પછી TDSમાં આપજો. બ્રાયનલ તમારા ટાઇફોઇડમાં બી રિલીવ કરી આપશે. પ્લુરસી માટેની બી સારી, ભલે ડ્રાયનેસ છે, પ્લુરસી માટેની દવા છે. યુપેટોરિયમ પરફોરેટમ ઘણાએ વાપરી હશે ડેન્ગ્યુમાં, ઘણા ક્લિનિક પર હશે ખરા. એ બિહારી દીધું યુપેટોરિયમ એટલે ડેન્ગ્યુ. પણ યુપેટોરિયમનું ફીવર બોન ફીવર છે સાહેબ, હાડકાં દુખે છે, હાડકાં દુખે છે, કમરમાંથી દુખે છે. અને આ બધું આપવાનું છે સ્લાઇડમાં તમને, આ તમને ઘરે જ મળશે બધું. લખશો તો ભાઈ ભૂલાઈ જાય, પેન બી જાય, પેપર બી જાય, ને યાદ બી વાંચશો બી નહીં, આખી આવશે. લેપટોપમાં મૂકી રાખવાની, રોજ લેપટોપ રાખવાનું ભાઈ, ટેબલ પર લેપટોપ એટલે ઇમ્પ્રેશન પર સાહેબ મોટા છે ના, ફરક પડે લોકોને. ને જો લેપટોપ રાખવાનું, એક્સરે માટે ખબર પડે કે ના પડે, એક્સરે એમ જ જોવાનું, રિપોર્ટ પછી વાંચવાનો, સાહેબને આવડે છે. અને જીતુભાઈ મને બધું વાંચતા શીખવાડ્યું હતું. હું જીપી પછી હોમિયોપેથિકમાં ગયા પછી મેં શીખ્યું તો જીતુભાઈ, બીકોઝ ઓફ યુ. એના જેટલા વખાણ કરું ને એટલા ઓછા. એને લીધે હું અહીં ઊભો છું, તમે અમે બોલી આપો છો.
બાકી આજે બી સવારમાં 9 વાગે સીએનું ટેન્શન હોત, ફાટી પડી હોત કે હારું હવે પ્રેક્ટિસ કરવા દેશે કે નહીં. મારા ભાઈબંધનો રોજ ફોન આવે, એટલે શું થાય, હપ્તા બાકી છે. અમે તો કંઈ નહીં થાય, એટલે હપ્તા બાકી છે, ચલાવવા દેશે કે નહીં. એટલે જીતુભાઈ લીધે બિંદાસ છું. એટલે હોમિયોપેથિક કરજો, ટેન્શન એટલી જ આવીના